નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, જેમાં આજથી ધીમે ધીમે ચોમાસું જામશે અને 15મી તારીખ પછી ભારે વરસાદ પણ જોવા મળશે। જ્યાં દોસ્તો ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર મળી આવ્યા છે, જેમાં રાજ્યમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ શકે છે અને 15 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થશે। તો હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે એક ટ્રફ સક્રિય થયો છે અને ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે અને આજથી ધીમે ધીમે ચોમાસું જામશે અને 15મી ઓગસ્ટ પછી ભારે વરસાદ પણ જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો પ્રચંડ રાઉન્ડ આવશે। તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી અને નિર્ધારિત તારીખથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે। તો વિગતવાર જોઈએ તો ગુજરાતમાં વરસાદમાં વિરામ બાદ હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે। તેમના અનુસાર રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને અત્યાર સુધી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમોથી વરસાદ આવી રહ્યો હતો, પરંતુ હવે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે। તો આના કારણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી લઈને આખો સપ્ટેમ્બર મહિનો પણ ગુજરાત માટે ખૂબ જ સારો વરસાદ લઈને આવશે, જે પાણીની સમસ્યાઓ પણ દૂર કરશે અને ખેડૂતો માટે પણ રાહતરૂપ સાબિત થશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે પુતિન અને ટ્રમ્પની મુલાકાત અંગે ભારતનું મોટું નિવેદન। જ્યાં દોસ્તો ભારતે 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત ઉપર પ્રતિક્રિયા આપી છે। તો ભારતીય વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે ભારત આ બેઠક ઉપર થયેલી સર્વસંમતિનું સ્વાગત કરે છે। તો આ બેઠક યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવશે અને શાંતિની શક્યતાઓ પણ ઊભી કરશે। તો આવી સ્થિતિમાં ભારત આ બેઠકને સમર્થન આપે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ટેરિફની અસર ભારતમાં દેખાય તો કાપડ કંપનીઓમાં ઉત્પાદન બંધ થયું। જ્યાં દોસ્તો તમિલનાડુના તિરુવનંતપુરમમાં અમેરિકામાં નિકાસ કરતા ઘણા ગાર્મેન્ટ ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરી દીધું છે અને ઘણા અન્ય તેમના વિકલ્પો ઉપર વિચારો પણ કરી રહ્યા છે। તો ઉદ્યોગ પ્રતિનિધિત્વોએ 9 ઓગસ્ટના રોજ આ માહિતી આપી હતી અને ઉદ્યોગ પ્રતિનિધિત્વોએ જણાવ્યું હતું કે યુએસ ખરીદનારાઓના નિર્ણય અનુસાર ઓર્ડરનો અમલ પણ સ્થગિત કરવામાં આવ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાતમાં 84 જેટલા મામલતદારોની બદલી થઈ અને 45ને બઢતી અપાઈ। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહેસૂલ વિભાગમાં મોટા પાયે ફેરફારો કર્યા છે, જેમાં રાજ્યભરમાં 84 જેટલા મામલતદારોની બદલી કરવામાં આવી છે। તો આ ઉપરાંત વહીવટી અનુભવ અને કાર્યદક્ષતાને ધ્યાનમાં રાખીને 45 નાયબ મામલતદારોને બઢતી પણ આપીને મામલતદાર બનાવવામાં આવ્યા છે। તો આ નિર્ણયનો મુખ્ય હેતુ મહેસૂલ તંત્રમાં નવી ગતિશીલતા અને પારદર્શિતા લાવવાનો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારતીય રેલવે રચ્યો ઇતિહાસ। જ્યાં દોસ્તો ભારતીય રેલવે ઇતિહાસ રચ્યો છે, જેમાં 7 એન્જિન, 354 વેગન અને 4.5 કિલોમીટર લાંબી માલગાડી રુદ્રાસ્ત્રનો સફળતાપૂર્વક દોડાવીને ઇતિહાસ રચ્યો છે। તો રુદ્રાસ્ત્ર માલગાડી ગઈકાલે બપોરે પીડીડીયુ રેલવે ડિવિઝનના ગંજ ખ્વાજા સ્ટેશનથી રવાના થઈ અને શુક્રવારે 14 કલાકમાં 400 કિલોમીટરનું અંતર કાપ્યા ધનબાદના ફૂલબાસિયા કોલસા લોડિંગ સાઇટ ઉપર પહોંચી હતી। તો ટ્રેન તેના ગંતવ્ય સ્થાને સુરક્ષિત પહોંચતા અધિકારીઓમાં ખૂબ જ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું કે ટેરિફથી રોજ કરોડો ડોલરો આવી રહ્યા છે। જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ટેરિફના કારણે શેર બજારમાં નવા રેકોર્ડો પણ બની રહ્યા છે અને દરરોજ દેશને કરોડો ડોલરની આવક પણ થઈ રહી છે। તો તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ કોર્ટ ટેરિફ વિરુદ્ધ નિર્ણય કરશે તો તે દેશમાં 1929 જેવી મહામંદી લાવી શકે છે। તો તે દરમિયાન ચીને ભારત ઉપર લગાવવામાં આવેલા ટેરિફની પણ નિંદા કરી છે અને તેને ટેરિફનો દુરુપયોગ પણ ગણાવ્યો છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. નીતિન ગડકરીનું મોટું નિવેદન, કહ્યું કે E20 પેટ્રોલથી એટલે કે એથેનોલ મિશ્રિત પેટ્રોલથી ગાડીઓમાં કોઈ સમસ્યા નથી. જી હા દોસ્તો, દેશભરમાં E20 એટલે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને ચાલી રહેલા વિવાદ ઉપર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું છે કે જો કોઈને લાગે છે કે E20 પેટ્રોલથી ગાડીઓમાં કોઈ સમસ્યા રહી છે તો તે એક પણ ઉદાહરણ રજૂ કરે છે. તો તેમણે દાવો પણ કર્યો છે કે અત્યાર સુધીમાં આ ફ્યુઅલથી કોઈ પણ ગાડીઓમાં કોઈ સમસ્યા થઈ નથી. તો તાજેતરમાં જ ઘણા લોકોએ આ પેટ્રોલથી માઇલેજ ઓછી થવાનો પણ દાવો કર્યા હતા. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર. જ્યાં દોસ્તો સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ગ્રેચ્યુટી આપવા માટે સ્વાયત્ત સંસ્થાઓમાં તેમને આપેલી સેવા પણ ઉમેરવામાં આવશે. તો કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રએ પણ જણાવ્યું હતું કે આ જોગવાઈ DOPPW દ્વારા સૂચિત 2021ના નિયમો હેઠળ કરવામાં આવશે. જો કે આ નિયમો સ્વાયત્ત સંસ્થાઓને સીધા લાગુ પડતા નથી, પરંતુ તેમની સેવા કર્મચારીઓના સેવા સમયગાળામાં પણ ગણાવી શકાય છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 6 જેટલી કંપનીઓના માર્કેટ કેપમાં 1.36 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો છે. જ્યાં દોસ્તો આ અઠવાડિયે દેશની ટોચની 10 કંપનીઓમાંથી 6 કંપનીઓના માર્કેટ કેપમાં 1.36 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તો સૌથી વધારે નુકસાન RILને થયું છે, જેનું માર્કેટ કેપ 34,711 કરોડ રૂપિયા ઘટીને 18.51 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તો આ ઉપરાંત HDFC બેંક, ICICI બેંક, ઇન્ફોસિસ અને એરટેલ તેમજ HULનું માર્કેટ કેપ પણ ઘટ્યું છે. તો આ દરમિયાન LIC, TCS અને SBI અને બજાજ ફાઇનાન્સનું પણ માર્કેટ કેપ વધ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપરથી ₹78.29 લાખનું સોનું ઝડપાયું છે. જી હા દોસ્તો, અમદાવાદ એરપોર્ટ ઉપર 78,29,000 કરતાં વધારે લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તો દુબઈથી આવતા મુસાફરે મેન્યુઅલ ચેકિંગથી બચવાના મોજામાંથી સોનું છુપાવ્યું હતું. તો અધિકારીઓને શંકા જતા અટકાવીને ધરપકડ પણ કરી હતી. તો આરોપીને કસ્ટમ એક્ટ 1962 હેઠળ ઝડપી લેવામાં આવ્યો છે અને અધિકારીઓ હવે તપાસી રહ્યા છે કે આરોપી કોઈ મોટા તસ્કરી ગેંગનો સભ્ય છે કે નહીં તે વિશેની શોધખોળ આગળ ચાલુ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. નીતિન ગડકરીનું મોટું નિવેદન, કહ્યું કે આખી દુનિયાનું બજાર આપણી પાસે છે. જ્યાં દોસ્તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ BT India @100 કાર્યક્રમમાં જણાવ્યું કે ભારતનું વિશ્વનું અર્થતંત્રમાં યોગદાન ટૂંક સમયમાં વધશે. તો તેમણે વિશેષમાં કહ્યું છે કે આપણા પાસે આખી દુનિયાનું બજાર છે અને ભારત ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા પણ છે. તો ભારત એવા દેશોમાં છે જે ઓછી કિંમતે ઉત્તમ ગુણવત્તાવાળા ઉત્પાદનો પૂરા પાડે છે. તો આ કારણે વૈશ્વિક સ્તરે ભારતની માંગ પણ વધી રહી છે અને આવનારા સમયમાં આર્થિક વૃદ્ધિ વધુ તેજસ્વી થશે તેવું પણ તેમણે જણાવ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. IOCLમાં 475 જગ્યાઓ માટે ભરતી બહાર પડી. જી હા દોસ્તો, એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCLમાં ટ્રેડ એપ્રેન્ટિસ, ટેકનિશિયલ એપ્રેન્ટિસ તેમજ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 475 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. તો ભરતીની પ્રક્રિયા 8 ઓગસ્ટથી શરૂ થઈ છે, જે 5 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. તો ઉમેદવારોની ઉંમર 18થી લઈને 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તો પગાર 33,000 થી 60,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. તો વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની પણ તમે મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો દેશનું બીજું સૌથી મોટું સ્ટેડિયમ કર્ણાટકમાં બનશે. જી હા દોસ્તો, દેશનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કર્ણાટકમાં બનશે. તેની ક્ષમતા 80,000 દર્શકોની હશે, જે બેંગલુરુ નજીક 100 એકરમાં બનનાર આ સ્ટેડિયમનો ખર્ચ લગભગ 150 કરોડ રૂપિયા હશે. તો તેમાં ફક્ત ક્રિકેટ ગ્રાઉન્ડ જ નહીં પરંતુ 8 ઇન્ડોર અને 8 જેટલા આઉટડોર રમતો, જીમ, તાલીમ કેન્દ્રો, સ્વિમિંગ પુલ, ગેસ્ટ હાઉસ, હોટલ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે કન્વેન્શન હોલની પણ સુવિધાઓ પણ હશે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સમાજવાદી પાર્ટીના નેતાનું મોટું નિવેદન, કહ્યું કે મસ્જિદો પાડી એટલે ઉત્તરાખંડમાં આફત આવી છે। જ્યાં દોસ્તો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કુદરતી આફત ઉપર રાજકારણ ગરમાયું છે। તો સમાજવાદી પાર્ટીના નેતા એસટી હસને આ દુર્ઘટના ઉપર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ઉત્તરાખંડ અને હિમાચલમાં મસ્જિદો અને કબરોના ધ્વંસના કારણે આ આફત આવી છે, તો જે ભગવાનનો ન્યાય છે। તો આ નિવેદનની ભાજપે સખત ટીકા કરી છે અને તેણે શરમજનક ગણાવ્યું છે। તો ધારલી ગામમાં મેઘતાંડવના કારણે ભારે વિનાશ પણ થયો હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રેલવે ટિકિટ ઉપર મળશે 20% ડિસ્કાઉન્ટ। જ્યાં દોસ્તો તહેવારોમાં રેલવે બમ્પર ઓફર્સ લાવ્યું છે, જેમાં રેલવે મુસાફરો માટે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ રિટર્ન જર્નીવાળી મુસાફરી ઉપર 20% ડિસ્કાઉન્ટ મળશે। તો ઓફર્સનો લાભ લેવા માટે મુસાફરે 14 ઓગસ્ટ 2025થી બુકિંગ કરવું પડશે, જે હેઠળ પ્રથમ યાત્રા ઓનવર્ડ જર્ની માટે ટિકિટ 13 ઓક્ટોબર 2025થી 26 ઓક્ટોબર 2025 વચ્ચેની તારીખ માટે બુક કરાવવાની રહેશે। તો આ પેકેજ હાલમાં મુસાફરોના પ્રતિક્રિયા માટે શરૂ કરાયું છે।